પાયલ બ્લોગ ચાલુ કરે તો હવે મને લાગે ડેલી હે ને પાયલ જ બ્લોગ ચાલુ કરશે. કા પાયલ? માતાજી, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તું કરીશ કે નહીં કરી? હવે હવે ને ડેલી પાયલ જ ત્યાં બ્લોગ ચાલુ કરશે. બરોબર. જય મસાડી બેનીમાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. માતાજી, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો અત્યારે વાગ્યા છે 9:30 અને વિશાલ જાય છે ધોળકા એકલા. તો ભાઈ મારા અત્યારે કંઈક કામ હોય એટલે ભાઈ રહે ને આપણે એકલા જ જવાનું હોય. પછી આપણે લઈ જઈશું પાયલ એમને. બાકી આજે હે ને કંઈક કામ હોય એટલા માટે. તો ચલો હવે આપણે ચલી નીકળીએ ધોળકા જવા માટે. બાઈક થઈ ગયું છે તૈયાર મસ્ત જોવા ને પોતાહી નોખ્યું ભાઈ આપણે. અને કિંજુબેન જો અત્યારે સાફ સફાઈ ને એવું કરે છે. હવે નીકળીએ આપણે ધોળકા જવા માટે. મસ્ત નોખી નાખ્યું બાઈક એટલે. ભાઈ હાલ જો આપણે હે ને ધોળકા જવા માટે નીકળી ગયા છીએ. અને આ છે ને અમારો ભાઈ કાચો રસ્તો છે. અહીંયાથી હે ને સીધું આપણે ચોકડીએ જવું ના પડતું. અહીંથી હે ને કેટલા 6-7 કિલોમીટર અમારે ફેર પડી જાય છે. તો અહીંથી ડાયરેક્ટ સીમે જ અમે નીકળીએ. તો એટલે હે ને બધા અમારા અત્યારે સારો રસ્તો હોય. બાકી ચોમાસું ને એવું હોય ને ત્યારે અહીંયા વરસાદની આવી ગયા ને પછી રસ્તો હે ને ખરાબ થઈ જાય. અને આ હે ને હાલ અત્યારે પાકો રસ્તો બનવાનું ક્યાં છે પણ હવે ક્યારે બને ને એ કાંઈ ખબર નથી. અને આપણો ભાઈ અત્યારે બહુ હલશે આવું ફોન, કેમ કે હે ને આઈફોન નહીં ને એટલા માટે. એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો બરાબર. બાકી જો અત્યારે ને આમ નીકળી ગયા આપણે આવો રસ્તો હોય કંઈક ખેતરોનો. તો ચલો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી આપણે હે ને ધોળકા પહોંચી ગયા છીએ અને અત્યારે આવ્યા છીએ આપણે એપેક્સ એકેડમી. અને અહીંયા હે ને આપણે અમારા ગામની તે એપેક્સ એકેડમી છે, કોમ્પ્યુટર ક્લાસ છે. તો બધા કોમ્પ્યુટર ક્લાસ CCC અને બધા એવા કોર્સ છે ને અહીંયા કરાવે છે. અને નામ છે ભાઈ જયેશભાઈ. અને જો અત્યારે આ રહ્યો અહીંયા આગળ છે. અને કોમ્પ્લેક્સ કંઈક છે ને આ આપણે જીવનદીપ હોસ્પિટલની બાજુમાં છે. તો અત્યારે જોઈ લો અહીંયા આવી ગયા આપણે એપેક્સ એકેડમી. અને આપણે ભાઈ હે ને આપણા રાયપુરવાળા છે જયેશભાઈ, આપણા અમારા ગામના જ તે. તો ભાઈ હે ને જેને CCC ને બધું કરવું હોય ને ખાસ કરીને કોન્ટેક્ટ કરજો અને અહીંયા આવજો. સરસ મજાનું શીખવાડે. મેં તે CCC પણ અહીંયા જ કર્યું કોર્સ. અત્યારે હું જો ધોળકાથી જઈને આવતો રહ્યો હું. અને કિંજુબેન ને પાયલભાઈ જો ચોખા અત્યારે વીણે છે. અને ભાઈ અત્યારે લાઇટ ગઈ છે ને કરે ને આપણે જમવા બેસવાનું બાકી છે. અને લાઇટ જતી રહે લાઇટ આવે ને પછી આપણે જમવા બેસવાનું. જો અત્યારે બધું ભાઈ લાઇટ વાઇટ નથી આવી. હે ને કિંજુ? શું કરે? શું કરે? મીનું. ભાઈ અત્યારે જો લાઇટ આવી ગઈ છે. અને ભાઈ અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં છે આ ઢોકળીનું શાક બનાવ્યું આજે અત્યારે બનાવી એવું. તો ભાઈ ઢોકળીનું શાક જો તૈયાર લાવ્યા છે. અને આ છે ભાઈ રાતનું શાક છે. અને આ ભાઈ દિવસનું શાક છે. અને અત્યારે પાયલ માટે લઈને આવ્યો છું પાણીપુરી. ના કિંજો એ પાણીપુરી ખાવા હાલ ખવાય હો એક એક. તો ભાઈ જો ખાવા માંડી. શું આમ હાલો હા ના કાપું ને આમ જો ડોળા કાઢે. હાલો હવે આપણે પહેલાં જમી લઈએ બરાબર. નથી લાઇટ જતી રહી અત્યારે જો પંખા વગર. મમ્મી અહીંયા બેઠા, પેલા ઉપર બેઠા તો પાછા નીચે આવતા રહ્યા. અને મમ્મી અત્યારે ને જો ગરમીમાં વાટકા ખાય છે અને ફોન જોવે છે. અને કિંજુબેન એમને શું કરે ખબર હે? જોઈ લો ગરમીમાં અહીંથી પવન આવે બારીથી એટલે મસ્ત જો ફોન જો કિંજુ ત્યાં અહીંયા. અને હવે અહીંયા જોઈ લો છે ને અહીંયા તે ફોન જ જોવા ભાઈ. તો ભાઈ બધા આખા ઘરના ને અત્યારે ફોન જ જોવે છે. અને હું અત્યારે બ્લોગને અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે છે ને મમ્મીને આપણે શીખવાડવાનું છે બ્લોગ બનાવતા. કેમ કે મમ્મીને છે ને જવાનું હોય ટૂંક સમયમાં, થોડાક સમયમાં છે ને મમ્મીને જવાનું છે બહાર. એ રીતે ભાઈ ફરવા માટે. હવે ક્યાં જવાનું ફરવા માટે ને એ તમને સરપ્રાઈઝ છે. બાકી આજે છે ને હું તમને મમ્મીને આજે મારે બ્લોગ બનાવતા શીખવાડું. કેમ કે એ બહાર ફરવા જાય તો હવે બ્લોગ બનાવતા તો આમ ખાવું જોઈએ ને ભાઈ બરાબર છે. એટલા માટે તો હું કે બહાર આમથી જ આખા જવાના ફરવા. ક્યાં જવાના હું તમને કહીશ થોડીક વાર રહીને બરાબર છે. મને હજી પૂરી ડિટેલ હજી ખબર નહીં ક્યાં કાંઈ ધામ જવાનું હોય.
બાકી એક ખબર હે હરિદ્વાર જવાનું છે, તો હવે હે ને હરિદ્વાર જવાનું તો ભાઈ મસ્ત મજાની ગંગા આરતી થાય, આ બધું થાય તો હે ને થોડોક બ્લોગ બનાવે ને તો આમ મજા આવે તમને, બરોબર. એટલે આપણે મમ્મી હે ને મમ્મીને આપણે શીખવાડવાનું હોય બ્લોગ બનાવવા માટે. એટલે હવે થોડીક વાર રહીને આપણે જમવાનું બધું આમ બધું કમ્પ્લીટ થઈ જાય ને, જમી લે પછી મમ્મીને શીખવાડશું આપણે બ્લોગ કઈ રીતે બનાવાય. એમના જે મોબાઈલ પકડતા ના આવડતું, પછી કેમેરો કરતા ના આવડતો, એ બધું કેટલું છે ભાઈ. તો આપણે હે ને મમ્મીને બધું એકથી માંડીને 100 લગીને A to Z ભાઈ બધી વસ્તુ શીખવાડી દેવી છે. કઈ રીતે બ્લોગ બનાવાય, કઈ રીતે આમ પાછળ આમ ફેરવાય, આમ સામેનું કઈ રીતે બતાવાય, એ બધું આપણે શીખવાડી દેવાનું, બરોબર. બાકી ચાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો, પછી તમને આપણે હે ને મમ્મી કઈ રીતે બ્લોગ બનાવે ને એ આપણે હું તમને કહીશ. હા મમ્મી શીખવો ને બ્લોગ બનાવતા. તો ભાઈ જો અત્યારે હે ને હવે થોડીક વાર મમ્મી હે ને બધું કમ્પ્લીટ શીખી જાય ને પછી આપણે કઈ રીતે બનાવે તમને તમે વિડીયોમાં બનાવી રહેજો એટલે ખબર પડી જશે. અને ભાઈ હરિદ્વાર જવાના છે ને માસી, મારા મમ્મી, આ બધા કેટલાય જવાના, આખું ટ્રેન લઈને જવાના, ટ્રેન પોતાની. તો ભાઈ મસ્ત જો દીવા કરી દીધા છે જય મસાણી મેલીમાં. અને આજે ભાઈ બનાવે છે ઢોકળીનું શાક. કોને કોને ખાધું ઢોકળીનું શાક કમેન્ટ કરી દેજો, હજી બનાવવાનું બાકી છે હો. આપણા ઓલ્ડ રસોડામાં હે ને બનવાનું ચાલુ જો અત્યારે ઢોકળી પર મૂકીએ ખાયણી. ભાઈ આપણે હે ને મસ્ત મજાનું જમી લીધું અને આજે ભાઈ હે ને પાયલ બ્લોગ ચાલુ કર્યો તો હવે મને લાગે ડેલી હે ને પાયલ જ બ્લોગ ચાલુ કરશે. કાં પાયલ? હા ને તું કરીશ ને, તું કરીશ કે નહીં કરી? તો ભાઈ હવે ને ડેલી પાયલ જ ત્યાં ને બ્લોગ ચાલુ કરશે, બરાબર છે. તો ચલો હવે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.